વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. પાટણ જિલ્લાના રાધનપુરમાંથી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી હેઠળ લેવાતી સેમિસ્ટર 2ની પરીક્ષાઓ દરમિયાન લગ્નની વ્યસ્ત સિઝન હોવા છતાં બે વિદ્યાર્થીઓએ શિક્ષણને પ્રથમ પ્રાથમિકતા આપી છે. કલ્યાણપુરા ગામના વરરાજા ઠાકોર પિયુષભાઈ પોતાના લગ્નના ફેરા પૂર્ણ કર્યા બાદ સીધા કોલેજ પહોંચ્યા અને પરીક્ષા આપી, જ્યારે રામેશ્વર ગામની કન્યા સોલંકી હિરલબેન પણ પોતાના લગ્ન વિધિ વચ્ચે સમય કાઢીને પરીક્ષા આપવા પહોંચી. જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ અભ્યાસને મહત્વ આપનારા બંને યુવાનોને કોલેજ સંચાલન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર અન્ય વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક સકારાત્મક સંદેશ આપે છે કે કોઈપણ પરિસ્થિતિમાં શિક્ષણનું મહત્વ ક્યારેય ઓછું થતું નથી. 10 વાગે થયા હતા અને મેરેજ પછી હું તરત પરીક્ષા આલવા આવી છું અને BSM2 ની એક્ઝામ. ચિંતા થતી હતી કે પેપર અપાશે કે નહીં અપાય. કાઠા થઈને પેપર દઈ દીધું. હવે કેવી ફીલિંગ થાય છે? સારું થયું. બહુ સરસ. કેવું પેપર કેવું ગયું? પેપર સારું ગયું. અત્યારે જ લગ્ન પતાવીને સીધો કોલેજમાં એક્ઝામ દેવા માટે આવ્યો છું. મારી એક્ઝામ નવનિર્માણ આર્ટ્સ કોલેજ રાધનપુર 10 વાગે ફેરા હતા. 11 વાગે સીધો હું અહીં આવ્યો.